તો ભાવનગર ખાતે મિક્સરમાં આવી જવાથી બે બાળકોના મોત નીપજ્યા છે। આ વિગતો ભાવનગરથી સામે આવી રહી છે। મિક્સરમાં આવી જવાથી બે બાળકોના કરુણ મોત નીપજ્યા છે। તો આંબલા ગામે માલ બનાવવાના મિક્સરમાં આવતા બાળકોના મોત નીપજ્યા છે। તો કારખાનામાં કામ કરતા પરપ્રાંતીય મજૂરના બાળકોનું મોત થયું છે। નિલેશભાઈ ભાગોરના રાજવીર ઉંમર 4 વર્ષ તેમજ જયવીર જેઓની ઉંમર 1.5 વર્ષ છે તેઓનું મોત થયું છે। રમતા રમતા જ માલ બનાવવાના મિક્સરમાં આ બાળકો આવી ગયા હતા અને તેઓનું મોત નીપજ્યું છે। તો મિક્સરમાં જઈ મિક્સર ચાલુ કરતા બંને બાળકોના મોત થઈ ગયા છે। ભાવનગરથી આ મામલો સામે આવી રહ્યો છે। મૃતદેહ ભાવનગરની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। તો ઘટનાને લઈ પરિવારજનોમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે। ભાવનગર ખાતે મિક્સરમાં આવી જવાથી નિલેશભાઈ ભાગોરના રાજવીર ઉંમર 4 વર્ષ અને જયવીર જેઓની ઉંમર 1.5 વર્ષ છે તેઓનું મોત નીપજ્યું છે। રમતા રમતા જ બાળકો માલ બનાવવાના મિક્સરમાં આવી ગયા અને તેઓનું મોત નીપજ્યું છે। તો ભાવનગર ખાતે આ કિસ્સો સામે આવી રહ્યો છે। મિક્સરમાં આવી જવાથી બે બાળકોના મોત થયા છે। આંબલા ગામે માલ બનાવવાના મિક્સરમાં આવતા પરપ્રાંતીય બાળકોના મોત નીપજ્યા છે। કારખાનામાં કામ કરતા હતા પરપ્રાંતીય મજૂર જેઓના બાળકોનું મોત થયું છે। નિલેશભાઈ ભાગોર નામના વ્યક્તિનું રાજવીર ઉંમર 4 વર્ષ તેમજ જયવીર ઉંમર 1.5 વર્ષનું મોત નીપજ્યું છે। તો રમતા રમતા જ માલ બનાવવાના મિક્સરમાં બાળકો આવી ગયા હતા। વિગતો ભાવનગરથી સામે આવી રહી છે। મિક્સરમાં જઈ મિક્સર ચાલુ કરતા બંને બાળકોના કરુણ મોત નીપજ્યા છે। તો 4 વર્ષ અને 1.5 વર્ષના બંને બાળકોનું મોત થયું છે। ભાવનગરથી આ વિગતો મળી રહી છે। ત્યારે સમગ્ર ઘટનાને લઈ પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા હિરેન ચૌહાણ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી હિરેન, ભાવનગરમાં મિક્સરમાં આવી જતા પરપ્રાંતીય બે બાળકોના કરુણ મોત નીપજ્યા છે, શું છે વધુ વિગતો? જી ચોક્કસ જણાવ તો ભાવનગરના શિહોરના જે આંબલા ગામ છે ત્યાં કહી શકાય કે કમકમાટી ભરી જે ઘટના છે સામે આવી છે। કારણ કે બે માસૂમ બાળકોના મોત નીપજ્યા છે। સમગ્ર ઘટનાની જે વિગત આવી છે તે અનુસાર જે પરપ્રાંતીય વિપુલભાઈ કરમટીયા નામના જે બ્લોકનો કારખાનો આવેલો છે ત્યાં આગળ જે પરપ્રાંતીય મજૂરોના બે બાળકો છે તે રમતા હતા। તેમાં નિલેશ અને બીજાનું નામ જયવીર છે। બંને બાળકો રમતા રમતા જે મિક્સર મશીન આવતું છે તેની અંદર બ્લોક બનાવવાનો જે માલ સામાન છે તે મિક્સિંગ કરતા હોય છે। ત્યાં આગળ બાળકો મશીનમાં આવી જતા બંનેને ઈજાગ્ર પહોંચી હતી ને તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ફરજપરના ડોક્ટરે બંને બાળકોને મૃત જાહેર કરતા કર્યા છે। ઘટનાને લઈને સમગ્ર સેવા પંથક સહિત પરિવારજનોમાં શોકનો મોજો છે તે ફરી વળ્યો છે। હાલ તો જે ઘટના આવી છે તેમાં બંને બાળકો માસૂમ બાળકો છે તે લાપરવાહીને લઈને જી તમામ વિગતો બદલ આભાર।